સુરતમાં રાશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા છે। તંત્રની બેદરકારીને કારણે રાશન કાર્ડ ધારકોને હાલાકી પડી રહી છે। પૂરતું અનાજ ન હોવાનું કારણ આપતા હોવાનો આક્ષેપ કરાયો। રાશન કાર્ડ ધારક કહી રહ્યા છે કે દુકાનમાં અનાજનો જથ્થો પૂરતો છે, પરંતુ તેમ છતાં પણ તેમને દરરોજ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। 30% વધારે રાશન કાર્ડ ધારકોને ભારે હાલાકી પડી રહી છે। સુરતમાં તંત્રની બેદરકારીને કારણે ભોગવવાનો વારો રાશન કાર્ડ ધારકોનો આવ્યા છે। તેમને અનાજથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। 10 થી 31 સુધી રાશનની દુકાનો પર અનાજનું વિતરણ થતું હોય છે। તંત્ર દ્વારા રાશન કાર્ડની દુકાનો પર 24 તારીખે અનાજનો જથ્થો આપવામાં આવ્યો। સરકાર 2 મહિનાનો અનાજ સાથે આપવાનું નક્કી કરેલ છે, મે અને જૂન। તો 13 તારીખે ડિક્લેર કર્યું ભાઈ કે 2 મહિનાનો અનાજ તમારે સાથે આપવાનો હોય। ચલો ઠીક છે, અમે આપીએ, નો ડાઉટ, પણ સમયસર માલ આવી જતે તો ગ્રાહકોને જે અગવડતા હમણે પડી એ નહીં પડતે। 6 દાડામાં મેં ડબલ ગ્રાહકને તકરીબન 935 ગ્રાહકને અનાજ આપ્યો, બાકીના બધા જ રહી ગયા। અને આજે આવીને જોયો તો બધું સિસ્ટમમાં 0-0 છે। અહીંથી એમ કહે કે અનાજ સિસ્ટમ જ બંધ થઈ ગઈ છે, એટલે અનાજ આ ફેરીનો મળવાનું નહીં। 10 તારીખથી 20 તારીખ લગન ધક્કા ખાતા નહીં મળ્યો, પછી મારે કંઈ બહાર જવાનું હતો, બહાર જઈ હવે આવ્યો આજે 1 તારીખે આવ્યો તો 1 તારીખે એમ કહે કે સિસ્ટમ બંધ થઈ ગઈ, અનાજ નહીં મળવાનું। કેવાયસીની અંદરમાં 2ની થેલી છે અને 1ની કરવા એમ કંઈ આ નથી બતાવતું। એટલે દુકાનદાર ભાઈએ કીધું કે તમે કે સિસ્ટમમાં બતાવતું નથી તમારો અનાજ કે 0-0 છે, હવે કે આવતા મહિને જે આવે તો હું તમને આપીશ। મારો જૂન મહિનાનો અનાજ મળ્યો નથી, મે મહિનાનો હમણાં 15 તારીખ પહેલાં મળી ગયો। પછી મારા પાસે મેસેજ આવ્યો કે ભાઈ ડબલ અનાજ આપવામાં આવશે જૂન મહિનાનો। તો હું આજે આવેલો તો ભાઈ આજે મને 24 તારીખ પહેલાં તમે એમને બે આંટા માર્યા તો કીધું કે ભાઈ હજી જથ્થો આવ્યો નથી। હવે હું આજે આવેલો હતો કે ભાઈ સિસ્ટમમાં અનાજ બતાવતું નથી, એટલે મારો આ અનાજ જૂન મહિનાનો